નમસ્કાર દોસ્તો, આપ સૌનું સ્વાગત છે આપના ફેવરેટ યુટ્યુબ ચેનલ પર. ગુજરાતી ફિલ્મ દુનિયામાં હાલમાં એક જ ચર્ચા લાલો શ્રી કૃષ્ણ સદા સહાય હતી અને આ ફિલ્મની સક્સેસ સાથે સૌથી વધુ ચર્ચામાં એક નામ છે રીવા રાજ. આ વિડીયોમાં આપણે રીવા રાજ વિશેની 10 એવી રસપ્રદ વાતો જાણવા જઈ રહ્યા છીએ જે કદાચ તમે એ પહેલાં ક્યારેય ન સાંભળી હોય. તૈયાર રહો, કારણ કે તમે રીવાબેનને હવે એક નવી નજરે જોવા લાગશો. સૌથી પહેલાં એમનો પરિચય કરી લઈએ. રીવા રાજ એક પ્રતિભાશાળી ગુજરાતી એક્ટ્રેસ છે, જેમનો જન્મ ભાવનગરમાં થયો, ઉછેર જામનગરમાં થયો અને અભ્યાસ મુંબઈમાં કર્યો. તેમણે થિયેટર, ગુજરાતી વેબ સિરીઝ, ફિલ્મો એમ ત્રણેય માધ્યમમાં કામ કરીને પોતાનું સ્થાન બનાવ્યું છે. એક્ટિંગ સિવાય તેઓ એક કુશળ નૃત્યાંગના અને ઉત્તમ એન્કર પણ છે. રીવાની કારકિર્દીની શરૂઆત થઈ હતી થિયેટરથી. ગણતરીના વર્ષોમાં જ તેમણે અનેક ઇમ્પેક્ટફુલ નાટકોમાં કામ કર્યું, જેમ કે મીરા સમંદર, રામ ભરોસે અને અન્ય 3 થી 4 ગુજરાતી ફિલ્મો પણ. રામ ભરોસેમાં તો તેઓ પુણ્ય એટલે કે મુખ્ય અભિનેત્રી પણ રહી ચૂક્યા છે. રીવા આટલા વિશે સફળતા મેળવે છે તો તેની પાછળ એક કારણ છે. તેમના પિતા વિરલ રાજ જામનગરમાં છેલ્લા 28 વર્ષથી થિયેટર પીપલ નામની થિયેટર સંસ્થા ચલાવે છે. એકદમ કલાકાર ભાવ ભરેલું ઘર એટલે રીવા બાળપણથી જ સ્ટેજ અને આર્ટ ફોર્મ સાથે જોડાઈ ગઈ હતી. તમે જાણો છો, રીવા રાજને ડૉક્ટરે બાળપણમાં ડાન્સિંગ કરવાની સલાહ આપી હતી અને એ સલાહ આજે તેમની સૌથી મોટી તાકાત બની છે. 5 વર્ષની ઉંમરે તેમણે અખિલ ભારતીય સાંસ્કૃતિક સંઘની નેશનલ લેવલ સ્પર્ધામાં સૌથી નાની વયની પાર્ટિસિપન્ટ તરીકે સેમી ક્લાસિકલ ડાન્સ પરફોર્મ કર્યું હતું. ડાન્સે જ રીવાબેનને કોન્ફિડન્સ, ગ્રાસ અને એક્સપ્રેશન આપ્યા, જે ફિલ્મોમાં સ્પષ્ટ જોવામાં આવે છે. રીવા નાનપણથી જ ફિલ્મોમાં કામ કરવાનો દ્રઢ ઈરાદો રાખતી હતી. તેમને હંમેશા સ્ક્રીન પર જોવા મળી રહેતી હિરોઈન બનવાનું સપનું હતું. થિયેટરને તેમણે પોતાના માટે સ્ટેપિંગ સ્ટોન બનાવ્યું, જ્યાં તેઓએ વોકલ મોડ્યુલેશન, બોડી લેંગ્વેજ, એક્સપ્રેશન અને સ્ટેજ પરફોર્મન્સ બધું શીખ્યું. આ જ રીવાબેનની એક્ટિંગ એટલી નેચરલ અને ગ્રાઉન્ડેડ લાગે છે તો તેનું કારણ આ થિયેટર ટ્રેનિંગ જ છે. રીવાનો પ્રથમ યાદગાર થિયેટર રોલ હતો નાટક મારે એમને ગમવું છે માં એક દાસીનો રોલ. આ રોલ તેમને કેરેક્ટર એક્ટિંગનું સૌંદર્ય શીખવાડ્યું. જ્યારે રીવા જામનગરમાં હોય ત્યારે લાઈફ એકદમ ચિલ્ડ. તેમનું મોડું ઉઠવું ગમે, પસંદનો નાસ્તો મંગાવવો ગમે, બિલકુલ શેઠાણી મૂડમાં આરામથી દિવસ પસાર કરવો ગમે. મુંબઈનું જીવન જામનગરથી 180 ડિગ્રી અલગ. મુંબઈમાં કોઈ કૂક નથી, કોઈ ક્લીનર નથી, કોઈ ડ્રાઈવર નથી. રીવા પોતે જ જમવાનું બનાવે છે, વાસણ ધોવે છે, કપડાં ધોઈને પ્રેસ કરે છે અને સાથે જ ઓડિશન માટે તૈયાર પણ થાય છે. મુંબઈના હસલને તેઓ વખાણી છે, કારણ કે હસલ જ તેમને વધુ શાર્પન કરે છે. રીવાબેનને સબટેલ, નેચરલ અને કેમેરા ક્લોઝ એક્ટિંગ બહુ ગમે છે. તેમને ઇન્ટિમેટ, ઇમોશનલ અને રિયલિસ્ટિક સીન્સમાં કામ કરવાની ખાસ એનર્જી મળે છે. આ જ ખાસિયત લાલો ફિલ્મમાં તેમનો રોલ એટલો ઇમ્પેક્ટફુલ બનાવે છે. જો રીવા અભિનેત્રી ન હોત તો તેઓ એડિટિંગ શીખવા માંગતા અથવા કુકિંગની દુનિયામાં પોતાનો રસ્તો શોધતા. અને હવે વાત રિજેક્શનની. મુંબઈના ઓડિશન્સમાં તેઓ 2-2.5 કલાક ધૂપમાં ઊભા રહેતા, પરંતુ અંદર ગયા બાદ 10 જ સેકન્ડમાં નોટ અ ગુડ ફિટ સાંભળવું પડે. શરૂઆતમાં ઘણું દુઃખ થતું, પરંતુ પછી સમજાયું આ પર્સનલ નથી. ફક્ત મેકર્સ જે લુક શોધે છે તે પ્રમાણે ડિસિઝન લેવાય છે. આ જ મેચ્યોરિટી તેમને આગળ વધારે છે. તો મિત્રો, આ હતી રીવા રાજ વિશેની 10 અત્યંત રસપ્રદ વાતો. તમે રીવાબેનનો કયો ડેફ્ટ સાંભળીને સૌથી વધારે ઇન્સ્પાયર થયા? કમેન્ટમાં જરૂર લખજો. અને હા, જો તમને આવી વિગતવાર ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી વિડીયોઝ ગમતા હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.
ફરી મળીએ નવા વિડીયો સાથે. જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ.